નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા ગુજરાતની અંદર આવેલું એક સુરત શહેર કે જેની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા એક મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ટોટલ 2295 એટલે કે 2295 એટલી જગ્યાઓ માટે મિત્રો આ ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્લસ પોઈન્ટ એ છે મિત્રો આની અંદર કે જે 2200 જગ્યાઓ છે એમાંથી 717 જગ્યા એવી છે કે જે જુનિયર ક્લાર્ક માટે છે. 700 જગ્યાઓ એ જે છે જુનિયર ક્લાર્ક માટે છે. એક સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો કે સુરતની અંદર રહીને સુરતમાં એક જોબ મેળવવી. કે સુરત મહાનગરપાલિકાની મિત્રો આ ભરતી છે. આનો ડિટેલ વિડીયો આપણે આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને યુટ્યુબ પર બી તમે સર્ચ મારશો એટલે લોટ્સ ઓફ વિડીયોઝ તમને અવેલેબલ થઈ જશે. આની અંદર મિત્રો જે ભરતી આવેલી છે સુરત મહાનગરપાલિકામાં એ જુનિયર ક્લાર્કને લઈને ટોટલ અલગ અલગ ટાઈપની પોસ્ટ છે, જેમાં 45 એવી અલગ અલગ ટાઈપની પોસ્ટ છે. અને એની અંદર બ્રેકઅપ છે, જેમ કે 45 અલગ અલગ ટાઈપની પોસ્ટ છે. તો એની અંદર અમુકમાં 300 જગ્યા, અમુકમાં 20 જગ્યા, અમુકમાં 10 જગ્યા, અમુકમાં 1 જગ્યા, અમુકમાં 700 જગ્યા, એ રીતની આખી ભરતી છે. અમુક ડ્રાઈવર્સ માટે બી છે, 10 પાસ માટે બી ભરતી છે મિત્રો. અલગ અલગ એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રમાણે આ ભરતી છે. તો આનું ડિટેલ નોટિફિકેશન તમે ડાયરેક્ટલી જે એસએમસીની વેબસાઇટ છે એના ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો. તમે ડિટેલમાં આ નોટિફિકેશન એક વખત વાંચો એટલે જો તમે એલિજિબલ હશો તો જરૂરથી અપ્લાય કરજો મિત્રો. એક સારી એવી જોબ છે, એક શું કહેવાય અને ગવર્મેન્ટ મિત્રો એક જોબ છે, તો જ્યાં તમે નોકરી મેળવી શકો છો. તો જે ફ્રેન્ડ્સને ખરેખર જરૂર હોય કે જે લોકો ખરેખર તૈયારી કરે છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે સુરત મહાનગરપાલિકાની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકામાં મિત્રો એક પ્લસ પોઈન્ટ એ છે કે તમારું જોબ લોકેશન જે છે એ ફિક્સ થઈ જશે. સુરત મહાનગરપાલિકા છે એટલે તમારું જે જોબ છે એ સુરતની અંદર રહેવાનું છે, એક જિલ્લામાં ફિક્સ તમારું રહેવાનું છે. સુરત ડિસ્ટ્રિક્ટની અંદર તમારું જોબ લોકેશન રહેશે એટલે આ એક પ્લસ પોઈન્ટ છે. તો આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ.